વિસનગરમાં બારોટ સમાજ દ્વારા ગેંગરેપ પીડિતા દીકરીના સમર્થનમાં રેલી યોજાઈ। વિસનગરમાં બનેલી કલંકિત ઘટનાને લઈને આજે બારોટ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી। સમાજના આગેવાનો અને લોકોએ એકત્ર થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। વિસનગરના 6 લબરમુશિયા યુવાનો દ્વારા સગીરા પર ગેંગરેપ કરવાના બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ઉગ્ર પ્રતિક્રિયા ફેલાઈ છે। એક તરફ પોલીસ ઝડપથી કાર્યવાહી કરી સરાહનીય કાર્ય કર્યું હોવાની પ્રશંસા થઈ રહી છે, જ્યારે બીજી તરફ સ્થાનિક લોકો પોલીસ પર દારૂ જુગાર જેવા ગેરકાયદેસર ધંધા પર આંખ મીચી લેવાના આક્ષેપો પણ કરી રહ્યા છે। બારોટ સમાજના આગેવાન અને અગ્રણી પત્રકાર શ્યામભાઈ બારોટે જણાવ્યું હતું કે આ પ્રકારના અપરાધોનું મૂળ કારણ ગેરકાયદેસર બે નંબરી ધંધા છે। આવા ધંધા પર પોલીસ અને તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ રેલી દ્વારા ઉઠાવવામાં આવી। આ રેલીમાં વિસનગર ઉપરાંત ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાના બારોટ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે કેટલાક લોકોએ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર આરોપીઓને બચાવવાના પ્રયાસો કરતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા, જો કે આ અંગે કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની। સોહિલ મેમણ અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? મારું નામ અતુલ રાવ, હું અમદાવાદથી આવું છું। મારા મિત્રો સાથે, થલતેજથી મારા મિત્રો બધા સાથે આવેલા છે। અમારા બ્રાહ્મણ સમાજના દંડક છે બધા। મારો એક જ પ્રશ્ન છે, આપ ગુજરાતી સમાચાર વાળા બધા આપ લોકો મહેનત કરો છો, દરેક ટીવીમાં આવે છે, પણ નેશનલ ટીવીમાં આજ દિવસ સુધી એક પણ શબ્દ આવ્યો કેમ નથી? એ મારો પ્રશ્ન છે, એનો જવાબ મને આપો તમે। બસ સરકારને મારી નમ્ર વિનંતી કે નેશનલ ટીવીમાં શબ્દ કેમ નથી આવતો? એ કારણ મારે તમારા જોડેથી જાણવું છે। તમે મીડિયા વાળા છો, તમને ખબર વધારે હોવી છે। તમે મીડિયા વાળા મહેનત કરો છો, બીજા કોઈ સ્ટેટમાં હોય તો આ ન્યૂઝ કેટલા ફરતા થઈ ગયા, તમે પોતે બી કલ્પના કરી શકો છો આ વાતની। અમે પ્રશ્ન શું નામ બેન આપનું? અલકા બ્રહ્મભટ્ટ મારું નામ છે, વિસનગરની વહુ છું। અલકાબેન, આજે આ રેલી કાઢવામાં આવી છે, શું કારણ? રેલી કાઢવામાં એટલા માટે આવી છે, એક વર્ષની અંદર 300 ને હું માનું ત્યાં સુધી 35 બળાત્કારના કેસ બન્યા છે। મારા 635 કેસ બન્યા છે, સોરી। ગાંધીના ગુજરાતની અંદર, સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની અંદર અત્યાર સુધીમાં ના બન્યા હોય ને એવા બનાવ ઋષિકેશભાઈ આરોગ્ય મંત્રી શ્રી છે, એમના જ ગામની અંદર આ જો બનાવ બનતા હોય ને તો શરમ કરવી જોઈએ, અમારી એવી માગણી છે। સાથે સાથે કેવું છે, બળાત્કારીઓને ફાંસી આપવી જોઈએ। બળાત્કારી જેટલા છે ને એમના તો દાદાનું બુલડોઝર કિસ્સને ચાલવું જોઈએ। મારા વિસનગરની અંદર જેટલા બધા બધું બને છે ને, મારે અત્યારે નહીં, પશુ મારો વારો છે, હું તો બહાર નીકળવાનું જ છે, રણચંડી બનીને, અને મારી બહેનો નીકળશી। જેટલું પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈના ગામમાં બની રહ્યું છે ને, આ બધું અમારે બંધ કરાવવાનું છે। અને ભાઈ નથી કહેતા કે હપ્તા રાજ ચાલે છે ને, એ તમે બધા મીડિયા વાળા મને સપોર્ટ કરજો, તમે બંધ કરાવીએ। હવે તો બહેનોનો વારો આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં બધા ઘણા બધા હોય, ઇલેક્શન લડશું, કરોડો રૂપિયા ભાઈ હપ્તા જ ICI થી। મારા ઘરની અંદર મારા બંગલા, એક મિનિટ, મારા બંગલાની પાછળ જે દારૂનો અડ્ડા ચાલે છે, એ સમગ્ર વિસનગરની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય, સમગ્ર ગુજરાતની અંદર વેચાય છે ભાઈ। પોલીસની કામગીરી પર તમને કેટલો વિશ્વાસ? પોલીસ ખૂબ જ સારી કામગીરી કરો છે, પણ અમુક નેતાઓનું થોડું દબાણ ચાલી રહ્યું છે ને, એ દબાણ હટાશે ને તો આ લોકોને કડક સજા થશે। પોલીસ ઉપર તો ફૂલ વિશ્વાસ છે, પણ ગૃહમંત્રી હજી સુધી પૂછવા નથી આવ્યા। ભાઈ તમને મને તો એક દુઃખની વાત છે, કાલે CM સાહેબ અહીંયા આવ્યા હતા, દરેક નેતા અહીંયા આવ્યા હતા, અને બહેનોને ભજન મંડળીઓ ભેગી કરી હતી। એ બહેનો હતી, તમે શું બહેનો નથી? હું ખુરશી નોખીને બહાર ભજન મંડળીમાં હું ગઈ હતી, પણ એ બહેનો માટે કહેવા ના આવ્યા કે એક બહેનને બળાત્કારીનો કેસ થયો છે ને તેમને શાંત રાખવા જોઈએ, અને બહેનોને ન્યાય મેળવવાનું કામ કરવું જોઈએ। એ ઋષિકેશભાઈ હોય કે હર્ષ સંઘવી હોય, હજી સુધી આવ્યા નથી। CM સાહેબ પણ એક શબ્દ બોલે, છોકરીની મુલાકાત લેવી છે। શું જોઈને કહો છો કે બેટી બચાવો બેટી ભણાવોનું કહો છો? ફાંસીની સજા આપવી જોઈએ। 4 ચોકડીઓમાં એક ને લટકાવી દેવા જોઈએ, બહેનોને હોપી દેવા જોઈએ। બારોટ કનુભાઈ ચીમનભાઈ, સટલાયણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ। આપના મીડિયાના માધ્યમથી હું આપને જણાવું છું, સરકારશ્રી હર્ષ સંઘવી સાહેબ થોડા સમય પહેલા બોલ્યા હતા કે જો ગુજરાતમાં ગુનો કરશો તો 7 પેઢી યાદ કરશો। તો આ જે કૃત્ય કર્યું છે એ હર્ષ સંઘવી સાહેબને અમને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે એમની 17 પેઢીઓ યાદ કરે એવી કડકમાં કડક સજા થવી જોઈએ, અને પોલીસની પ્રશંસનીય કામગીરી છે। જય હિન્દ, જય ભારત। આપ મીડિયા સૌ